દ્વારકાધીશ, જય મોગલમાં. તો ફેમિલી, આજે આપણે બનાવવાના છે ભૂંગળા બટેટા. તો આ બટેટા બફાઈ ગયા છે અને આ બધા મસાલા એમાં એડ કરવાના છે. અને આ લસણવાળું મરચું અને ધાણા અને આપણે તેલ મૂકી દીધું છે. તો છે ને તેલમાં હવે આપણે છે ને જો કે અમે તો જીરું નાખી, તમે નાખો કે ન નાખો ત્યારે કોમેન્ટ કરજો. જીરું અને થોડીક છે ને હિંગ નાખવાની. પછી છે ને બટેટા નાખી દેવાના, નાખવાના ઉડે નહીં તો. પછી એમાં આપણે જેટલું મીઠું નાખીએ એટલે સ્વાદ નાખી દેવાનું. દળેલું જીરું નાખી દેવાનું. થોડીક વાર છે ને તેલમાં રહેવા દેવાનું. પછી છે ને આપણા બધો મસાલો છે એમાં એડ કરી દેવાનો. આવી રીતના અમે તો જો આવી રીતના બનાવી, તમે કેમ બનાવો છો એને કોમેન્ટ કરજો. એક હાથે આ બધું કરવું ને અઘરું છે, તમને બતાવવા માટે તો આ બધું કરવું જ જોઈશે. આમાં હલાવી નાખવાનું. જો કે બટેટાને આપણે ચમચો તો ન ફેરવાય. તો હવે છે ને થોડીક વાર મારો ફોન છે ને હેઠો મૂકી છે ને ફેમિલી. સોરી, ફોન હેઠો મૂકવો પડ્યો કેમ કે એક હાથે છે ને થાય નહીં, ફોન કેમ પકડવો, એટલા માટે બસ આવી રીતના જો આપણે બહુ હલાવીએ ને તો છે ને ફેમિલી બટેટા છે ને ભાંગી જાય, કેમ કે બહુ બફાવા નહીં દેવાના. લસણ ને બટેટા પણ કહેવાય આવી રીતના છે. જો પછી છે ને તમે થોડીક વાર ચડવા દેવાનો. એટલે છે ને મસાલો બધો છે ને બધો અંદર ઉતરી જાય ને આપણે ટાટા ચમચીથી છે ને પછી છે ને તેમાં જો ધાણા છે ને ધાણા આવી રીતના નાખી દેવાના અને ગેસ બંધ કરી દેવાનો. ફેમિલી છે ને હું તો છે ને ઉપરથી જો આ જીરું છે ને જીરું આ રીતના છે ને નાખે, બહુ મસ્ત લાગે. ફેમિલી આજે આપણે ભૂંગળા બટેટા બનાવ્યા છે. તો આવા લસણિયા બટેટા છે તો તમને કેવા લાગ્યા એની કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ, જય મોગલમાં.